ઈંધણની કટોકટી વચ્ચે અમદાવાદમાં હવાઈ સેવાને અસર પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અનેક ફ્લાઇટો રદ કરવી પડી છે. એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરી. આગામી ઓગસ્ટ મહિના સુધી ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ સહિતની ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. તો ઈંધણની સ્થિતિ અને ફ્લાઇટ ખર્ચ વધતા એર ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે. અગાઉથી ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરને રિફંડ મળી જશે. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, ઈંધણની કટોકટી અને એ વચ્ચે હવે અમદાવાદમાં હવાઈ સેવાને પણ કેટલી અસર પહોંચી છે? પાર્થ, જી અંકુર, જે રીતના પેટ્રોલ અને ડીઝલની કટોકટી અને અછત અત્યારે અકુદરતી રીતે દેખાઈ રહી છે, તેની સીધી અસર અત્યારે હાલમાં એરલાઇન્સ ઉપર પણ પડી છે. અનેક એરલાઇન્સે પોતાની સેવાઓમાં ઘટાડો કર્યો છે. ત્યારે એર ઇન્ડિયા દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉપરથી અનેક ફ્લાઇટો બંધ કરી છે. ઓગસ્ટ માસ સુધી આ તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. આગામી 3 મહિના સુધી અમદાવાદથી ઉપરથી અનેક ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બંધ કરાઈ હોવાની વિગતો અત્યારે હાલમાં સામે આવી રહી છે. ઈંધણની હાલની પરિસ્થિતિ અને વધતા ફ્યુઅલ ખર્ચના લીધે એરલાઇન્સ કંપની દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિના સુધી ફ્લાઇટ રદ કરવામાં આવશે. મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે, એમને ટિકિટ પરત કરવાની પણ વાત એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. અમદાવાદથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ સહિતની ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પણ આગામી 3 મહિના સુધી બંધ રહેશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.